અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલ હત્યા મામલે પોલીસે 8 આરોપીને દબોચી લીધા। પોલીસે છત્રાલ જીઆઈડીસી સ્થિત એક ગોડાઉનમાંથી 2 સગીર સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંકિત પરમાર અને વિશાલ ચૌહાણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું। સિંધુ ભવન રોડ વિસ્તારના રહેવાસી એવા આ આરોપીઓએ જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હતો। ત્યારે હાલ પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરવાની સાથે જે ગોડાઉનમાંથી આરોપીઓ ઝડપાયા તે કોની માલિકીનું છે એ દિશામાં તપાસ કરી રહી છે। અને રેડ દરમિયાન 8 આરોપી કે જેમાં 6 મેજર છે અને 2 માઇનોર આરોપી છે, ટોટલ 8 આરોપીને ઝડપી પાડવામાં આવેલા છે। અને બનાવમાં જે ટેમ્પો વપરાયો હતો એ ટેમ્પો પણ રિકવર થયો છે અને બનાવ બન્યાના થોડા જ કલાકની અંદર 8 આરોપી જે બનાવ સમયે હુમલો કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે તેને દબોચી લેવામાં આવેલ છે। મહેસાણાના જોટાણામાં વિદ્યાર્થીઓએ મેદાન કે આધુનિક સુવિધાઓના અભાવે પણ રમતગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી। વીરસોડા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શનથી બાળકોની પ્રતિભાને પ્લેટફોર્મ મળ્યું। ગામના ખેતરમાં નિયમિત પ્રેક્ટિસ કરીને વિદ્યાર્થીઓએ તાલુકાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી નામના મેળવી છે। વીરસોડાના આ બાળકો સાબિત કરી રહ્યા છે કે સફળતા માટે સાધનો કરતાં મનોબળ અને મહેનત વધુ મહત્વની છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું બેકટેસ્ટમાં રમવા ગઈ હતી ત્યારે મારો પહેલો નંબર આવ્યો હતો। ત્યાં અમારે સગવડ નહોતી પણ અમે કાળુજીના ખેતરમાં મહારાજના ખેતરમાં રમવા ગયા હતા। હું 600 મીટર રમી હતી, લાંબી કૂદ રમી હતી। હું વડોદરા રમવા ગયો તો, નડિયાદ રમવા ગયો તો, એકમ પહેલો નંબર આવ્યો। લોબી કૂદ, ઊંચી કૂદ અને 100 મીટર રમતો। ભાઈ આટલે બાવાજીવાળા ખેતરમાં રમતા અને કાળુભાઈ શર્માના ખેતરમાં પ્રેક્ટિસ કરતા અને મહેનત કરતા અને પહેલો નંબર આવ્યો। મારી શાળાનું નામ વીરસોડા પ્રાથમિક શાળા છે। કઈ રમતોમાં પ્રેક્ટિસ કરો, કઈ ગમે છે? 100 મીટર દોડ અને અમે 5 વાગે સવારે વહેલા ઉઠીને કાળુભાના ખેતરમાં અને મહારાજના ખેતરમાં પ્રેક્ટિસ કરવા જતા હતા। તો આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન સાથે ગામના ખેડૂતોના સહયોગથી ખેતરોનું લેવલિંગ કરીને બાળકો માટે પ્રેક્ટિસની વ્યવસ્થા કરવામાં આવી। દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને ગોળા ફેંક જેવી રમતોમાં 2023 થી 2026 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ કુલ 138 ચંદ્રકો જીત્યા છે। રમતગમત સાથે શાળામાં હાજરી અને શૈક્ષણિક પરિણામોમાં પણ સુધારો આવ્યો છે। જ્યારે નવીન શાળા બનતી હતી એટલે શાળામાં મેદાનની વ્યવસ્થા નહોતી, તો અમે ગામમાંથી ગામનો સહયોગ લઈ અને એક ગામનો ખેતરમાં અમે મેદાન બનાવ્યું। માટી પુરાણ કરાવીને ટ્રેક્ટર લાવીને મેદાન બનાવી અને બાળકોને પ્રેક્ટિસ માટે ત્યાં લઈ ગયા। અમે 3 વર્ષમાં ટોટલ 138 મેડલ લાવ્યા। અમે અત્યાર સુધી લગભગ અમે 150 થી 200 બાળકોને તૈયાર કર્યા। દર વર્ષે 5 થી 6 બાળકો જે બેટરી ટેસ્ટ આવે, DLSS સ્પોર્ટ લેવલ સ્કૂલ આવે, તો 4 થી 5 બાળકો દર વર્ષે આ શાળામાંથી પ્રવેશ મેળવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત 2027ના પ્રચાર પ્રસાર માટે હાલ અમેરિકાના પ્રવાસે છે। ત્યારે તેમણે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક યોજી અને સંવાદ કર્યો હતો। ઉદ્યોગકારોને આ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું। મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસ ગાથા પ્રસ્તુત કરી, સાથે જ પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાત 2047ની લીડ લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર અને બાયોટેકનોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સ માટે ગુજરાતને વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। અમદાવાદમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ હરસનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને ફરજમુક્ત કરતા રોષ જોવા મળ્યો। PM પોષણ યોજનાના ભોજનમાંથી ગરોળી નીકળી હતી। શિક્ષણ વિભાગની શિક્ષિકા અને આચાર્ય પર કાર્યવાહી થઈ। શિક્ષિકાને ફરજમુક્ત કરાઈ, જ્યારે આચાર્યને નોટિસ આપવામાં આવી। ભોજન બનાવનારા અને વિતરણ કરનારા સામે કાર્યવાહીની માંગ છે। શિક્ષિકા સાથે અન્યાય થયો હોવાનો શૈક્ષણિક સંગઠનનો આરોપ છે। નિર્ણય પર પુનર્વિચાર કરી શિક્ષિકાને ન્યાય આપવાની માંગ ઉઠી રહી છે। રસોઈ બનાવવા વાળા જુદા, રસોઈના હેલ્પર જુદા, રસોઈના મધ્યાહન ભોજન યોજનાના સંચાલક જુદા, આમની કોઈ જવાબદારી નહીં। અને જ્યાંથી અનાજ આવ્યું છે એ મધ્યાહન ભોજન યોજનાના જ્યાંથી અનાજ મળે છે એમની કોઈ જવાબદારી નહીં। માત્ર શિક્ષક બચિત, શિક્ષકને જો ત્યાં જ ઊભું રહેવાનું હોય તો 4 કલાક દરમિયાનમાં રસોઈ બને, 3 થી 3.5 કલાકે રસોઈ બનતા થાય, એટલા સમય દરમિયાન શિક્ષક વર્ગખંડ છોડીને ત્યાં ઊભો રહીને જોયા કરે કે આમાં શું છે અને શું નહીં। આ જવાબદારી શિક્ષકની નથી।
અને હવે વાત આસ્થાના શ્રાવણની. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો. શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને મંગળા અને શૃંગાર આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. આ પાવન અવસરે સોમનાથ મંદિર પરિસર અને અરબી સમુદ્રના કિનારાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. વિશાળ સમુદ્રના મોજાઓ વચ્ચે અડીખમ ઉભેલા ભવ્ય સોમનાથ મંદિર પરિસરમાં ઉમટેલા ભક્તોનો પ્રવાહ અને મંદિરના શિખર પર લહેરાતી ધજાનો આકાશી નજારો અત્યંત નયનરમ્ય અને મનમોહક દેખાઈ રહ્યો છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા ઉપર પણ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. વાત રાજકોટની, તો રાજકોટમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી અવધિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા 8મા સર્વજ્ઞાતીય લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરાયું. અમૃત ઘાયલ હોલ ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં 500થી વધુ શ્રદ્ધાળુઓએ એક સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી. શિવ મંત્રોના ગુંજારવ સાથે સમગ્ર હોલ ભક્તિમય બની ગયો. કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મેયર નેહલભાઈ શુક્લ અને પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા સહિતના સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. શ્રદ્ધાળુઓએ લઘુરુદ્રમાં જોડાઈ ભગવાન શિવની આરાધના કરી ધાર્મિક લાભ લીધો. આ લઘુરુદ્રની અંદર દરેક જ્ઞાતિ ભગવાન શિવજીની આરાધના કરવા માટે અહીંયા આવે અને બાકીની બધી પૂજાની વ્યવસ્થા અમે લોકો કરી દઈએ છીએ. આજના આ શુભ પ્રસંગે અંદાજે 500થી પણ વધારે પૂજાર્થી બેસી અને આજની આ પૂજાનો લાભ લીધો હતો. તો શિવની આરાધના માટે અતિ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ સેવા પૂજા કરીને શિવને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે વાપી દાદરાનગર હવેલી વચ્ચે આવેલા લવાછા ગામના પંચદેવ તીર્થધામ ખાતે શ્રાવણ માસમાં અનોખું ધાર્મિક આકર્ષણ જોવા મળ્યું છે. અહીં અંદાજે 11 લાખ રુદ્રાક્ષમાંથી 18 ફૂટ ઊંચું વિશાળ મહારુદ્રાક્ષ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું, જે ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણના સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક કરી હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ ભક્તિમાં લીન બની ગયા. સાથે રુદ્રાક્ષથી બનેલા આ ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. એક રુદ્રાક્ષનો દાણો એટલે એક ભગવાન શિવનું સ્વરૂપ. તો જ્યારે કોઈ બી ભક્ત અહીં લાખોની સંખ્યામાં પંચમુખી રુદ્રાક્ષથી મોટો શિવલિંગ બનાવવામાં આવ્યો છે, જેનો અભિષેક કરવાથી લાખો ગુના ભક્તને ફલ પ્રાપ્ત થાય અને જે ઈચ્છા લઈને ભગવાન શિવની પૂજા કરે આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર, તેની તમામ મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે. આ અંદાજિત 11 લાખ રુદ્રાક્ષથી અમે આ શિવલિંગનું આયોજન કર્યું છે અને 18 फुटનું આ શિવલિંग છે. उत्सव का आयोजन किया गया है जो 40 दिन तक चलेगा. इसमें डेली रुद्राभिषेक रखा गया है. पूरे श्रावण मास के अंदर में 1008 रुद्राभिषेक होने हैं और डेली महामृत्युंजय का जाप होता है. लाखों महामृत्युंजय के जाप यहाँ पे होने. जो यहाँ पे जितने भी जो वापी, दमन, सिलवासा, सूरत से भी लोग आ रहे हैं, मुंबई से भी आ रहे हैं, रुद्राभिषेक करवाते हैं. તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભગવાન શામળિયા માટે સાવન ભાદો અને નૌકાવિહાર મનોરથનું આયોજન કરાયું. મંદિરમાં કૃત્રિમ વરસાદી વાતાવરણ વચ્ચે ભગવાનને મનોહર હિંડોળે ઝુલાવવામાં આવ્યા. જ્યારે નૌકાવિહાર માટે મંદિર પરિસરમાં વિશેષ હોજ તૈયાર કરી ભગવાનને હોડીમાં બિરાજિત કરાયા. કૃત્રિમ વરસાદ અને જળવિહારના અલૌકિક સંગમના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. દર્શન બાદ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો.